મેલડી હો ભરજે નવ દારોના નવ નોરતોમાં પેલા નોરતથી નવું કરતી આવશે ચોથા નોરત નવું નજરોણું કર્યું હોય પોચવું ને છઠ્ઠા નોરતાના દાડા આજ જેવી જાહેરાત કરી હોય મારી મેલડીના મઢડા જે બેન દીકરી ગરબા રમવા આવતી હોય એ દીકરીના અંગે ચૂંદડી ઓઢાડવી એટલે હાડી ઓઢાડવી છે એવું મારા વકીલ સાહેબનો ઈરાદો છે એ મારી મેલડી જરૂર પાર પડાવશે આ સેવકોની સેવાય તો મારી મેલડી કે હવાર બોલે તો દુભા બપોર ના પડવા દે રઘુમાનસી તમે આ મેલડીના નોમે ઢોટ મેલો છો વકીલ સાહેબ કોઈ દાડો તિજોરીએ કાઠ ચડવા દઉં રહોડ રોટલો ફૂટવા દઉં કોઈ દાડો દુનિયો ધોત કાઠે એવા વારા આવવા દઉં તો ખલોડના ધક્કા કરવા નકોમાં પડવા અશ્વિનભાઈ યુવરાજભાઈ આવો આ જેટલા સેવકો મારી મેલડી માટે ઉભા છે આ ટીનુબાને જોઈને નહીં આયા પણ ટાઈગર મેલડીને જોઈને આયા હોય ટીનુબા જોવો કે ના જોવો તમારું કરેલું ટોપું બીજા માળનો બેઠેલો વાઘ તો બધું જોવા આ બધા આવશ્યમાં બધાનો મન હરખો ના હોય કોના મનમાં કેવું ચાલે એ ટીનુબા જોવા જતા નથી પણ બીજા મારે બેઠેલો ઉખલોડનો વાઘ તો બધું જોણા કે કણ હું વાલવાનું છે જસપાલસિંહ તો મને મેલડીને ખબર છે અને કણા કે ગાડીઓ બિહાડવાના છે અને કણા રોડે હેડારવાના છે કે તો મારી ઉખલોડની મેલડીને ખબર છે બા બોલીશું એમાં કોઈ દાડો ઓગણીવી બનવા દીધું નહીં નવું નોરતોમાં નવું કરતી આવીશું અને જો તો આ નવરાત્રી જવા દો આવતી નવરાત્રી આવવા દો ને આ જગ્યા ઓછી પડશે આવું મારી મેલડીનું કહેવું કે હોમની દિવાલ તોડવી પડશે જગ્યા આટલી ઓછી પડશે આવું મારી મેલડી બોલી જશે અને આ બોલેલું પૂરું ના કરું જસપાલસિંહ તો તારી બીજા માળે બેહનારી મારો જનકબાનો વાઘનો ઓર્ડર છૂટો નતો ઉખલોડના મહેમાનો હરિસંગ પ્રભાત સંગના જેવું મેલડીએ સપનું આવ્યું વિશાલભાઈ મેલડીએ એવું સપનું આવ્યું કે સપનામાં મારી ટાઈગર મેલડીએ એવું બતાવ્યું કે એવો હોમૈયો થશે એટલું મોણા પણ ઉભળાશે આ ઉખલોડમાં મેલડી હું કરવા બેઠી છે એવું જગતમાં મોઢામાં વગરી ગલાવશે પણ આ રજવાડું તો હુદી મેલડી એઠું નહીં પડવા દે જો હુદી ઉખલોડના વાઘેલાઈના લીટામાં ઉભા રહેશે અને કહેવાય છે કોઈનો રૂપિયો જો હુદી ઘરમાં નહીં આવે તો હુદી આ રજવાડું હેઠું પડવા દઉં તો મારી ટાઈગર મેલડીનું વેણ છે મોડું કરે પણ મોરું નહીં કરું મોડું કરે પણ મોરું નહીં કરું હું બનાવું એટલા જગત જોતી ના રહી જાય તો દુનિયામાં મારું મેલડીનું બોલવું ભાન કોમું પડી જાય બા બહાદુરભાઈ આવવાના મારી આ
સભામાં તમારી વાતો જોવાય ના વિશાલભાઈ વકીલ સાહેબ જેદાર બોમ્બે ની બજારમાં હેડ્યા હતા જેદાર બોમ્બે ની બજારમાં હેડ્યા હતા એ દર મેલડીએ જેવા પરચા પૂર્યા છે બાપા મારી મેલડી નો કોમ ઘણો એટલો ઓછો છે જે બોલી છે બનાવ્યું છે અરે મારી અંતરના ભુવા રહેનારી ઘનશ્યામ કાકા ભુવા કોઈ દાડો હંગાત કર્યો છે મેલશે નહીં મારી મેલડી બા જવાનું હતું બોમ્બે એદાડ વકીલ સાહેબ ના ટીનુભાઈ મેલડી ના મઢડા દર્શન કરવા આયા અને ટીનુભાઈ મેલડી નો દર્શન કર્યો એટલે મેલડી ના ફોટામાંથી મેલડી ના ધરધર વાહુ પડવા માંડ્યો અને આ વિખોડ નો વાઘ જાગે છે એ મેલડી એવું કહેતી હતી મન મેલડી નું આંખમાં વહુ આવે આજ તમે હાજર છો તો મારી સેવા આટલી કરો છો કાલ તમે નહીં હોય તો મન મેલડી ના તમારા વર્તા આવશે જોજે કોઈ દાડો આ ઉખલોડના વાઘેલા આ ઉખલોડના વાઘેલામાં મારા ટીનુબાના કોઈ દાડો નેઠું ગાલવાની વેળા ના આવે સદાયના માટે ગોમે ગોમ હોમૈયો કરાઈ તું આવી પાઘડીઓ પહેરાઈને આવો હોમૈયો કરાવજે ઝંડા તો મને ફરકાયા છે જો બોલીશ તો મુરાડો ગાલી દીધો સદડીઓના દુશ્મન ગમે એટલી વાતો કરે અરારાઓનું વ્યાણ પડ્યું હોય તો ભુવા ગમે એટલા આવે તોય કશું થાય નહીં આ તો મારો જનકવાનો વાઘ બોલ એટલા વાર્તા પૂરી થઈ જાય અનુમની જોજો જગાડેલી માતા છે તો કે એક દાડો રવિવારના મંગળવારના ભરાવું તો આ ઉખલોડના વાઘના જગાડવી ન કોમી પડે